જય શ્રી રામ. દર્શક મિત્રો, હું શ્લોક સાહિત્યકાર રમણીક બધાને દર્શક મિત્રો જણાવતા ખૂબ સારો આનંદ થાય કે 25 ડિસેમ્બર એટલે જગત જનની એવી મા ભગવતી તુલસી માતાજીનું પૂજનનો દિવસ. આ દિવ્ય વનસ્પતિનું મહત્વ સ્વાસ્થ્ય માટે તો ખરું જ, પણ જેના જન્મથી લઈ અને અંત સુધી માનવ કલ્યાણ માટે તુલસી કેટલી ઉપયોગી છે તેમનું દરેક જન સુધી એનું મહત્વ સમજાય. અને આ તુલસી માતાજીના પૂજનમાં આબાલ વૃદ્ધ સૌ કોઈ ઘરે પણ પૂજન કરી શકે, શાળાઓમાં પણ પૂજન થઈ શકે. આગામી 25 ડિસેમ્બરે તુલસી માતાજીનું જ્યારે પૂજન થવાનું છે ત્યારે આપણે ઘરે સૌ તુલસી માતાજીને દીવો કરી, અગરબત્તી કરી અને મા ભગવતી તુલસી માતાજીનું આહવાન કરીએ, પ્રાર્થના કરીએ, પૂજન કરીએ. જય જનની સ્કૂલ બપાડાના આંગણે તો ખૂબ સુંદર અને ભવ્ય રીતે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. પણ આપણે સૌ પણ દરેક શાળાઓમાં બાળકો પાસે આબાલ વૃદ્ધ મિત્રો સૌ કોઈ મા ભગવતી તુલસી માતાજીનું પૂજન કરે એવી સૌને એક પ્રાર્થના સાથે જય સિયારામ, જય તુલસી માતા.